હવામાન આગાહીકાર છો, સાથે સાથે ખેડૂતો સાથે પણ તમારો બહુ સારો સંબંધ છે. તમે અવારનવાર ખેડૂતોની મીટિંગ હોય તેમના સંમેલનમાં તેમની સાથે વાત કરતા જોવા મળો છો. ત્યારે હમણાં જ તમારી સાથે વાત થઈ ત્યારે તમે ખેડૂતના સંમેલનમાં જતા હતા ખેડૂતોના. ત્યારે આ સિઝનમાં વરસાદની વાત કરીએ તો હવે હાર્વેસ્ટિંગ ટાઈમ શરૂ થવાનો છે ખેડૂતો માટે, અથવા ઘણાએ શરૂ પણ કરી દીધું હશે. ત્યારે આ સિઝનમાં ખેડૂતોના કોઈ મુદ્દા છે સરકાર સમક્ષ, અને જે અમારા માધ્યમથી તમે પણ અમને કહેવા માંગતા હોય, અને ખેડૂતોની શું વાત છે આ વર્ષની એ જાણવાનો પ્રયાસ કરો છો? ચોક્કસથી બેન, જોવા જઈએ તો અમે ઓલ ઓવર ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે મીટિંગ કરતા રહીએ છીએ. આમ તો પરમ દિવસે મારી એક તારાપુરના માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂત સભા છે સાંજે 4:30 કલાકે. હવે આ જે અમારી ખેડૂત મીટિંગ હોય છે એનો હેતુ અમારો એકદમ સમાજ સેવાના ભાગરૂપે અમે એ મીટિંગો કરીએ છીએ. હેતુ એવો છે કે અમે રાજ્યની અંદર ઝેર મુક્ત ખેતી થાય, કેમ કે અત્યારે કેમિકલ પેસ્ટિસાઇડ, કેમિકલ ફર્ટિલાઇઝર આ બધું જે વાપરવામાં આવે છે ખેતીની અંદર, તો એ બધું કેમિકલ વાપરીએ છીએ જેને કારણે આપણી જમીનો પણ ખરાબ થઈ રહી છે, આપણું પર્યાવરણ બગડી રહ્યું છે, અને એની સાથોસાથ આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. અત્યારે ઘરે ઘરે કેન્સર જેવા દર્દીઓ જોવા મળે છે, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, અનફર્ટિલિટીની બીમારી છે, અનેક પ્રકારની બીમારી છે એ સભ્ય સમાજમાં વધી રહી છે. ઠીક છે કે એ બીમારી પાછળના બીજા પણ અન્ય કારણ જવાબદાર હોય, પણ મહત્વનું કારણ એક આ પણ છે કે જે કેમિકલ પેસ્ટિસાઇડ વાળું જે અનાજ, કઠોળ અને શાકભાજી આપણે ખોરાકના રૂપમાં લઈએ છીએ એને કારણે પણ આપણું આરોગ્ય ખરાબ થઈ રહ્યું છે. તો સમાજની અંદર આપણે ક્યાંય ને ક્યાંય મદદરૂપ થઈ શકીએ માટે એકદમ નિસ્વાર્થ ભાવે અમે આ કાર્યક્રમો કરીએ છીએ કે ત્યાં ખેડૂત મોટી સંખ્યામાં આવે છે, અને ત્યાં અમારું જે લેક્ચર હોય છે એની અંદર ઝેર મુક્ત ખેતીને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે કે તમે કેમિકલ કોઈ પણ વાપર્યા વગર પ્રાકૃતિક ખેતી કેમ કરી શકો, ઓર્ગેનિક ખેતી કેમ કરી શકો, જેથી કરીને ખેતીમાં ખર્ચ પણ ઘટે, જમીનો સુધરે, પર્યાવરણ સુધરે, આપણું સ્વાસ્થ્ય સુધરે, અને ખેડૂત છે એ આર્થિક રીતે સદ્ધર બને. આ હેતુથી અમે અલગ અલગ વિસ્તારમાં જે આ પ્રોગ્રામો કરીએ છીએ એમાં અલગ અલગ ખેડૂતોને મળતા હોય એટલે સ્વાભાવિક રીતે અમને રજૂઆત કરતા હોય છે. ઘણી બધી બાબતો છે એવી સામે આવતી હોય કે ખેડૂતની જરૂરિયાત હોય, તો પછી અમે પણ આપના માધ્યમથી અથવા તો ડાયરેક્ટ સરકારશ્રીને પણ એની રજૂઆત કરીને એ ખેડૂતનો મુદ્દો છે ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે સ્વાભાવિક રીતે અમે જે અલગ અલગ વિસ્તારોમાં જે ખેડૂત મીટિંગ કરીએ છીએ તો ત્યાં ખેડૂતોને વારંવાર રૂબરૂ મળવાનું થતું હોય, ખેડૂતો સતત અમારા સંપર્કમાં હોય, એટલે અમને ખ્યાલ આવતો હોય છે કે અત્યારે ખેડૂત ભાઈઓને અનેક પ્રકારની સમસ્યા છે, ને આ સમસ્યા સામે રાજ્યનો ખેડૂત છે ઝઝૂમી રહ્યો છે. હવે હાલની વાત કરવા જઈએ તો અત્યારે જે 4 થી 8 સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈને એમાં પણ મારી પાસે તો જે પ્રમાણે વિડીયો ફૂટેજ આવ્યા છે, દ્રશ્યો આવ્યા જે સામેથી ત્યાંથી, કે એ અતિવૃષ્ટિ કે જેમાં ડીપ ડિપ્રેશન પસાર થયું હતું. એટલે 4 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર 2025 વચ્ચે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર તોફાની વરસાદ થયો, અતિવૃષ્ટિ થઈ, અને જે પપૈયાનો પાક હોય, અન્ય એરંડાનો પાક છે, કપાસનો પાક છે, બીજા ઘણા બધા જે પાક હતા ખરીફ પાક, તમામ પાકની અંદર ખૂબ મોટું નુકસાન છે. એ નુકસાની એવડી છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને દુઃખની વાત એ છે કે સરકાર તરફથી પણ હજુ કોઈ ઠોસ એમાં પગલા લેવામાં નથી આવ્યા. ખરેખર એ વિસ્તારના જે ખેડૂતો છે એને અત્યારે મદદની જરૂર છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વાવ થરાદ હોય, વાવનો જે તખતપુરા છે, રામસરા ગામ છે, ત્યાંથી અલગ અલગ વિસ્તાર આસપાસના જે ગામડાઓ છે એ તમામ ગામની પરિસ્થિતિ અત્યારે ખૂબ ખરાબ છે. એટલે હું તો ઓલ ઓવર જે નવો જિલ્લો છે વાવ થરાદ, એ આખા જિલ્લાની પરિસ્થિતિ ખરાબ છે, ખૂબ મોટું નુકસાન છે. એટલે એવા વિસ્તારના ખેડૂતોને તાત્કાલિક ધોરણે સરકારે એનું સર્વે કરી અને એને જે પણ યોજનાનો લાભ મળતો હોય એ આપવો જોઈએ. બીજું કે અત્યારે 2 પ્રકારના બીજા પણ ખેડૂત છે ઓલ ઓવર ગુજરાતમાં. અમુક ખેડૂત એવા છે કે જેને અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમ થઈ ગયો છે, એ તો હાર્વેસ્ટિંગ કરશે. ઘણા ખેડૂત એવા છે કે જે લેટ વાવેતર હતું તો એનું હાર્વેસ્ટિંગ પણ હવે લેટ થશે. અને અત્યારે જે છેલ્લું પિયત એક આપવાનું હોય છે, છેલ્લું પિયત આપવાનું હોય ખૂબ ઝડપથી આપવાનું હોય છે. એમાં એવું નથી કે આપણે જે ચોમાસામાં મધ્યે જે વરસાદ ખેંચાઈને પિયત આપવામાં આવતું હોય ત્યારે લેટ થાય તો ચાલે. અત્યારે જે પિયત આપવાનું હોય ટૂંકા સમયની અંદર ઝડપથી પિયત આપીને હાર્વેસ્ટિંગ કરવું હોય ત્યારે ખાસ અત્યારે વીજળીની જરૂર વધારે પડતી હોય છે. સરકાર તરફથી જે 8 કલાક વીજળી આપવામાં આવે છે, આ 8 કલાકની અંદર અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમે પાવરનો સમય ઘટે છે. એટલે સરકારશ્રીએ 10 થી 12 કલાક વીજળી આપવી જોઈએ. જો 10 થી 12 કલાક, અને ખાસ કરીને 12 કલાક જો ખેતીની વીજળી છે આપી દેવામાં આવે તો સામાન્ય રીતે દરેક ખેડૂત ભાઈઓ પોતાનો હાર્વેસ્ટિંગ ટાઈમ છે
એને સાચવી શકે. બીજો મુદ્દો એ છે કે અત્યારે ભાવની વાત જોવા જઈએ તો કપાસ હોય, મગફળી હોય, સોયાબીન છે, ડુંગળી છે, વગેરે જે પણ પાકનું અત્યારે આપણે ખેડૂત હમણાં વેચવા જશે, એક પણ પાક એવો નથી કે જેમાં એને અનુકૂળ યોગ્ય ભાવ મળતા હોય. અત્યારે જે ભાવ મળી રહ્યા છે એ મુજબ જોવા જઈએ તો ખેતીની અંદર જે ખર્ચ છે એ ખર્ચ નીકળે ને એટલો જ ભાવ અત્યારે છે. આની અંદર ખેડૂતની પાછળ કશું જ વધવાનું નથી, કેમ કે અત્યારે ડીઝલ પણ મોંઘું થયું છે અને ખેતીમાં ડીઝલની પણ જરૂર પડે, ટ્રેક્ટર ચલાવવું પડે, હાર્વેસ્ટર ચલાવવું પડે. આ બધા યંત્રો અત્યારે આપણે ડીઝલથી ચાલતા હોય, ડીઝલ પણ ખૂબ મોંઘું થઈ ગયું છે. પછી રાસાયણિક ખાતર હોય, કેમિકલ પેસ્ટિસાઇડ દવા હોય, એમાં પણ ભાવ વધારો થયો છે. છેલ્લા 10 વર્ષની અંદર 50% કરતા પણ વધારો એની અંદર આવ્યો છે. એ પછી જે વીજળી છે એ પણ મોંઘી થઈ છે, એ સાથે લેબર ચાર્જ છે એ પણ અત્યારે ઊંચો આવે છે. એટલે દરેક જગ્યાએ ખર્ચ વધ્યો છે ખેડૂતને, અને પોતે જે ઉત્પાદન કરે છે એનું જે ખેતીની જણસ છે એનો ભાવ નથી વધતો. એટલે ખેડૂતોને અત્યારે ઘણી બધી સમસ્યા છે. એટલે પૂરતા ભાવ મળે એ માટે થઈને પણ સરકારે જે પણ આપણું જે ખેત ઉત્પાદન અત્યારે આવ્યું છે ને તાત્કાલિક ધોરણે એક્સપોર્ટ કરવું જોઈએ. જો એ માલ એક્સપોર્ટ થાય તો ચોક્કસથી અત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે અને ખેડૂતો છે એ નુકસાનીમાં ન આવે. બીજા નંબરની અંદર હવે ટેકાના ભાવે પણ અત્યારે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે, ખેડૂત રજીસ્ટ્રેશન કરાવશે, પછી એની અંદર જીપીએસ થી ચેક કરવામાં આવે છે. ગયા વર્ષે પણ એવું બન્યું હતું. ગયા શિયાળુ પાક તરીકે ઘણા ખેડૂત ભાઈઓએ ચણાનું વાવેતર કરેલું હતું. ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી દે, પછી સેટેલાઇટ થી ચેક કરે તો સેટેલાઇટ થી જે જમીન માપણી છે એની અંદર વર્ષોથી ભૂલ છે. એ તમામ આગેવાનો જાણે છે, નેતાઓ જાણે છે, આંદોલનકારી મિત્રો જાણે છે, બધાને ખબર છે કે સેટેલાઇટ થી થયેલી જે જમીન સર્વે માપણી છે એની અંદર ક્ષતિ છે. ક્ષતિ એવી છે કે બેન, મારી જમીન હોય ત્યાં એની ભૂલને કારણે તમારી જમીન બતાવે, તમારી જમીન હોય ત્યાં કોઈ ત્રીજા વ્યક્તિની જમીન બતાવે, અથવા તો તમારી જમીન હોય ત્યાં સરકારી ખરાબો બતાવે, નદી બતાવે, રોડ બતાવે. આ સેટેલાઇટ થી થોડું ઘણું આગળ પાછળ થયેલું છે. એટલે ઘણી વખત થાય એવું કે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી દે, ખરેખર એ ખેડૂતે મગફળીનું વાવેતર પણ કરેલું હોય, પણ સેટેલાઇટ થી ચેક કરે તો એમાં તો ભૂલ છે, એમાં સરકારી જગ્યા હોય એટલે એમાં કોઈ વાવેતર ન હોય. એટલે સેટેલાઇટ એવું બતાવે કે આ જગ્યાએ કોઈ વાવેતર થયેલું નથી. એટલે એનું ટેકાના ભાવે વેચાણ માટે જે રજીસ્ટ્રેશન કરાવેલું હોય એ કેન્સલ થાય અને ખેડૂતનો માલ ટેકાના ભાવે વેચાણ થતો નથી. એટલે તમારા માધ્યમથી અમારી એ પણ અપીલ છે કે સેટેલાઇટના માધ્યમથી માન્ય ન રાખવું, પણ જે તલાટી મંત્રી દ્વારા પાણી પત્રક આપવામાં આવે છે, તલાટી મંત્રી એક દાખલો લખી આપતા હોય છે કે આ ખેડૂતે આ ગામની અંદર આ વાવેતર કરેલું છે, એને માન્ય રાખવું. છતાં પણ જરૂર પડે તો આડોશી પાડોશી જે ખેડૂત હોય એવા 2-3 ખેડૂતોની સિગ્નેચર લેવી કમ્પલસરી કરી દો તો બધા માટે સરળ રહેશે. કોઈ સાથે અન્યાય નહીં થાય, બધાને ન્યાય સાથે બધાના જે ખેત ઉત્પાદનો છે એ વેચાશે ટેકાના ભાવે, તો પણ ખેડૂતને ફાયદો થઈ શકે. એક અત્યારે જરૂરી બાબત એ પણ છે. બીજી બાબત એ છે, ટેકાના ભાવે જ્યારે પણ મગફળીનું વેચાણ થતું હોય છે, કેમ કે ખેડૂત છે એને ઓલરેડી જ્યારે પણ ચોમાસા દરમિયાન અલગ અલગ પ્રકારના જે ખર્ચા આવ્યા હોય, ઉધારની અંદર ખાતર, બિયારણ, દવાની ખરીદી કરેલી હોય, ઉછીના પૈસા લઈને જે એની મજૂરી ચાર્જ ચૂકવેલો હોય, ત્યારે અત્યારે આ સમયે ખેડૂતોને ખૂબ પૈસાની જરૂર હોય, અને પૈસાની જરૂર હોય એટલે સ્વાભાવિક રીતે ખેડૂત છે સંગ્રહ નથી કરી શકતા, તાત્કાલિક ધોરણે પોતાનું ખેત ઉત્પાદન વેચતા હોય છે. હવે ટેકાના ભાવે ખર્ચ કરી અને ટ્રાન્સપોર્ટમાં એ ટ્રેક્ટર કે ટ્રકની વ્યવસ્થા કરી અને નજીકમાં 15-20 કિલોમીટર કે 10 કિલોમીટરના એરિયામાં જ્યાં ટેકાના ભાવે ખરીદી થતી હોય ત્યાં પોતાનો માલ લઈને જાય તો ત્યાં પણ ઘણી જગ્યાએ અન્યાય થાય છે. ખેડૂતોનો માલ છે એ રિજેક્ટ કરી દેવામાં આવે કે તમારો માલ છે એ ટેકાના ભાવે સિલેક્ટ થતો નથી, ક્વોલિટી નબળી છે, વગેરે વગેરે. અને એવા પણ કિસ્સા છે ભૂતકાળની અંદર કે જે માલને રિજેક્ટ કર્યો હોય ત્યાં પછી લોકલ જે અધિકારીઓ હેન્ડલિંગ કરતા હોય છે એને કદાચ 1000, 2000, 3000 રૂપિયા જેવી લાંચ આપવામાં આવે તો પાછા એ ખરીદી પણ લે છે. એટલે ટેકાના ભાવે પણ નીચે લેવલે ખૂબ મોટા પ્રકારમાં ભ્રષ્ટાચાર થાય છે. આ સત્ય વસ્તુ છે ને આની અંદર હજારો ને લાખો ખેડૂત લૂંટાય છે એક પ્રકારે. અને આ સરકારને હું તો એમ માનું ત્યાં સુધી ખબર હશે કે એના અધિકારીઓ કેવી રીતે ખેડૂતને હેરાન કરે છે, કઈ રીતે લૂંટે છે અને કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે. આ સિસ્ટમની અંદર ખરેખર અત્યારે સુધાર કરવાની જરૂર છે. એ ખાસ મારી આપના માધ્યમથી એક અપીલ છે. તમે એક હવામાન આગાહીકાર છો, ખેડૂતો સાથે તમારો બહુ સારો સંબંધ છે, ખેડૂતોથી બહુ તમે નજીક છો,
ત્યારે હવે અમે એવી આગાહી કરી શકીએ કે 2027માં તમે ચૂંટણીમાં ઊભા રહેશો ખેડૂતોના પ્રતિનિધિ તરીકે? બેન અત્યારે તમારે ખરા? અત્યારે બેન તમારે કાગળમાં લખવું હોય, તામ્રપત્રમાં લખવું હોય, જ્યાં લખવું હોય ત્યાં લખી લેવાની છૂટ. પરેશ ગોસ્વામી 27માં તો નહીં, પણ જીવે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવાના નથી. ચોક્કસ પરેશભાઈ, મજા આવી તમારી સાથે વાત કરવાની. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. તમારું શું કહેવું છે આ મુદ્દે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને Insta કે Facebook પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.